સુધી મોહનથાળ આપવામાં આવતો હતો, પરંતુ હવે અચાનક તે બંધ કરી દેવા આપણા ભાઈ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોહનથાળના પ્રસાદની પ્રથા આજકાલની નથી, 500 વર્ષથી પણ જૂની છે. મોહનથાળ જ માતાજીના પ્રસાદની એક આવી ઓળખ છે. મંદિરની સ્થાપના થઈને ત્યારથી પ્રસાદની પરંપરા છે, કેમ કે વિશ્વભરમાં શ્રદ્ધાઓની આશા જોડાયેલી છે. આ જ મુદ્દા પર કરીશ ફાયર. મને શરમ આવે છે આ ડિબેટ કરતા, કેમ કે પ્રસાદ ઉપર ડિબેટ કરવી પડે છે, કેમ કે કેમ આની ઉપર રાજકારણ થઈ રહ્યું છે. શું કરવા પરંપરા સાથે છેડખાની કરે છે? જે પરંપરા વર્ષોથી ચાલે છે એ પરંપરાને વધારો. સીધી ચર્ચા કરીશ. ભારતીય જનતા પાર્ટીમાંથી નિલેશભાઈ સોલંકી જોડાયા છે, કોંગ્રેસથી સાગર જોડાયા. નિલેશભાઈ, પરંપરા જૂની છે પણ કેમ ચેન્જ થઈ રહી છે? પાર્થભાઈ, મંદિરો આસ્થાનું કેન્દ્ર હોય છે અને જે પ્રમાણેની આ તો અંબાજી, કદાચ હું આપણે કહીશ કે આપના અભિનંદન કે 100 એપિસોડ આપણે કરી રહ્યા છીએ આજનો. માં બે કુળદેવી છે અને સમગ્ર હજારો લાખો કરોડોના ભક્તોના કુળદેવી હશે અને આપણે કદાચ એની પર ડિબેટ કરવી જ ના જોઈએ 100% કે આનું તો એક અલગ જ કે 500 વર્ષ જૂનું આ એક મંદિરના જે પ્રમાણેની આની ઇતિહાસ છે. પણ સરકારે રીતની જે પ્રમાણેની ટ્રસ્ટ નિમ્યા હોય પછી સરકાર બહુ હસ્તક્ષેપ નથી કરતી, કે જ્યાંથી કે ટ્રસ્ટમાં બુદ્ધિજીવીઓ ઘણા બધા સારા વ્યક્તિઓ લીધા હોય છે. પણ આ કદાચ હવે આપણે એક કહેવાય ને કે એક સદીમાં આપણે આવી ગઈએ કે ઓસ્ટ્રેલિયા, અમેરિકા રહેતા વ્યક્તિઓ કે કદાચ ઓનલાઈન પૂજા પાઠ કરી શકે, પ્રસાદ મંગાવી શકે, કે જે વિષય ચીકી જે ચર્ચા કરી રહ્યા છે ચીકી કદાચ એ મોકલી શકાય, એના એ લાંબા ગાળે કદાચ એ હાઇજેનિક રહે કે એ બગડે નહીં, કદાચ આ વિષય બની શકે. બાકી હું માનું ત્યાં સુધી કોઈ એવું જટિલ પ્રશ્ન નથી, કોઈ એવી વિવાદ નથી. પણ હું કદાચ કોંગ્રેસની કહેવા માંગીશ કે અમને જે કહેવાય ઉમળકાભેર પ્રેસ કોન્ફરન્સ કરી દીધી. હિન્દુઓની કંઈ પણ વાત આવે છે તો કદાચ હિન્દુઓમાં તો જાણતા નથી, રાહુલ ગાંધીજી તો કદાચ વધારે જાણતા નહીં હોય, પણ હું ગુજરાતના કોંગ્રેસના વ્યક્તિઓને કહું છું, ભાઈઓ મિત્રોને, કે એ લોકો તો જાણે કે આમાં સમસ્યા કે આમાં કોઈ વિવાદ શોધવાનો નથી. આ એક ચર્ચા છે ને, ચર્ચા હંમેશા હિન્દુઓ. પણ હિન્દુઇઝમ ને ક્યાં વિરોધ કર્યો છે? પ્રસાદનો ક્યાં વિરોધ કર્યો છે? તો તમે એમ કહો છો કે પ્રેસ કોન્ફરન્સ કરી. અમે તો પ્રસાદ બંધ કર્યો એનો વિરોધ કર્યો છે. અમે પ્રસાદનો વિરોધ કર્યો નથી, પ્રસાદ બંધ કર્યો એનો વિરોધ કર્યો છે. આવું તમારી સાંભળી લઈએ. ના તો ખોટું કોંગ્રેસ વાળા તમને સમય આપું છું સાગરભાઈ. વાત કરી એમણે, હિન્દુઇઝમ વાત કરી. તમે તમારી વાત એમણે શું કે હિન્દુઇઝમ ની ખબર નથી પડતી. એમાં હિન્દુઇઝમ ની ખબર પડતી એટલે વિરોધ કર્યો. જુઓ, અતિ ઉત્સાહ જોખમ બરાબર હોય. આ એકદમ પાર્થભાઈ પ્રેસ કોન્ફરન્સ એમના હેમાંગજીએ કરી દીધી, પણ આ આખો વિષય જાણવા જેવો છે કે આમાં સરકારે પણ હસ્તક્ષેપ ના કરતા હોય. આમાં જે ટ્રસ્ટ હોય, ટ્રસ્ટે કંઈક નક્કી કર્યું હશે. આપણે કહું નિલેશભાઈ, એ સમજાવો, કલેક્ટરને શું લેવા દેવા? હું આપને કહું કે જે મોહનથાળ બનાવતા વ્યક્તિઓની પાછળ સરકારે એક મિનિટ સાગરભાઈ, આ વિષય આપણે બહુ જ સહનશીલતાથી અને બહુ જ સંવેદનથી સાંભળવા જેવી છે કે આ વસ્તુમાં કે કદાચ મોહનથાળ બંધ કર્યો તો એની પાછળ જે વ્યક્તિઓ જે કદાચ ના કરી શકે તો ટ્રસ્ટ એના વિશે પણ વિચારશે. અને મુખ્યમંત્રી શ્રી આપણી જોડે એવા બુદ્ધિમાન મુખ્યમંત્રી મળ્યા છે કે ટ્રસ્ટ સલાહ સૂચન આપશે. અને હું માનું ત્યાં સુધી કોંગ્રેસને કદાચ આમાં વિવાદ શોધવા મળ્યો નહીં, પણ આમાં બહુ જલ્દી સારો વિકલ્પ આવશે. આમાં વિવાદ જ વિવાદ છે. હવે તમે મને પણ શાંતિથી સાંભળો. આમાં માત્ર ને માત્ર વિવાદ અને વિવાદ છે. આ આખી વાતને સમજાવતા પહેલા હું થોડીક પૂર્વ ભૂમિકા કહીશ. આજે આપણા જે વડાપ્રધાન છે ને, લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બરાબર છે, એમણે સૌથી પહેલા આ દેશની અંદર મુસ્લિમ લોકોને ટાર્ગેટ બનાવ્યા, પછી એમણે દલિતોને ટાર્ગેટ બનાવ્યા. હિન્દુઓને ટાર્ગેટ કેવી રીતે બનાવી શકાય? હું વાત નહીં, પ્લીઝ હું વાત આની જ કરીશ. તલાક પણ મોદી પ્રસાદ પર નિલેશભાઈ એક મિનિટ, પ્લીઝ લિસન મી. ના ના, પણ તલાકની પણ વાત કરો ને ભાઈ. વાત કરીશ, હું પ્રસાદની જ વાત કરું છું. પણ હિન્દુઓની બોચી સીધી રીતે પકડાઈ,
સવર્ણોને કેવી રીતે તમે ક્લચમાં લઈ શકો એના માટે એમણે આ દેશના લોકોની શ્રદ્ધા સાથે ચેડા કર્યા છે. એમણે એવું કહ્યું કે હું હોઈશ તો હિન્દુ ધર્મ આ દેશમાં સર્વોચ્ચ સ્થાન ઉપર છે, હું આ રાષ્ટ્રને હિન્દુ રાષ્ટ્ર બનાવીશ. એટલા માટે આ દેશના તમામ જેટલા પણ ધાર્મિક સ્થાનો છે, મંદિરો છે કે કોઈ પણ હિન્દુ ધર્મને અનુકૂળ છે, જેમ કે સ્વામિનારાયણ ધર્મ હોય કે જૈન ધર્મ હોય કે બીજા કોઈ પણ કે જે લોકો હિન્દુ ધર્મથી બહાર આવ્યા છે અને હિન્દુ ધર્મને ફોલો કરે છે, આ બધાનું બ્લેકમેલિંગ કરીને એમણે એવું કહ્યું કે હું હોય, સાંભળો, હું આ પ્રસાદ જોડે લઈ જાઉં છું, હું પ્રસાદ પર આવી જાઓ ને. હા, પ્રસાદ ઉપર આવો ને ભાઈ. એક મિનિટ જ વાત કરવી છે. મુદ્દો બહુ સેન્સિટિવ છે, મુદ્દો બહુ સેન્સિટિવ છે. સેન્સિટિવ ની વાત કરું છું કે હું પ્રસાદ પર આવી જાઓ. હું હોઈશ તો હિન્દુત્વ જીવશે. એટલે આ બધા મંદિરોને પોતાના ક્લચમાં લીધા અને આ મંદિરોની અંદર આ દાન છે, ડોનેશન છે, એ લાખો કરોડો દાન ડોનેશન ને કેવી રીતે ક્લચમાં લેવું એના માટે અહીંયા જે ભક્તો હોય એ ભક્તો ટ્રસ્ટી તરીકે હોય, પરંતુ એ બધા ભક્તોને ત્યાંથી કાઢીને પોતાના સરકારના અધિકારીઓને આવા મંદિરોમાં, મોટા મોટા તીર્થસ્થાનોમાં જ્યાં લાખો કરોડો રૂપિયાનું દાન આવે છે ત્યાં આગળ એમણે પોતાના ટ્રસ્ટ નીમ્યા છે. આ ટ્રસ્ટ સરકારને સરકારી અધિકારીની અંદર બેસાડવામાં હા, આવે. બિલકુલ. એક એક્ઝામ્પલ આપી દો ને. તમે જુઓ આ કલેક્ટર સંભાળે છે અંબાજીનું જે આખું જે ટ્રસ્ટ અને management. કલેક્ટર વાત અલગ છે. બરાબર. કલેક્ટર તો સંભાળતા જ હોય ને સરકારનો districtમાં આવે. હસ્તક્ષેપ છે જેની અંદર સરકારના અધિકારીઓ જ ચંચુપાત કરે છે. એટલા માટે જ આ થઈ રહ્યું છે. અને તમે જુઓ કે મોહનથાળ બનાવવો હોય તો મોહનથાળ બનાવવા માટે ચોખ્ખું ઘી જોઈએ, એને બનાવવા માટે સ્ટાફ જોઈએ, સવારથી સાંજ સુધી મહેનત કરવી પડે, એટલે કેટલા લોકોને રોજીરોટી આપવી પડે, પગાર આપવો પડે. મોહનથાળ ચોખ્ખા ઘીનો હોય, તમે આટલા પૈસામાં જે 10 રૂપિયામાં હતો એ 25 રૂપિયામાં કર્યો, એ મોહનથાળ વેચો એટલે તમને એ મોંઘો પણ પડે. બિલકુલ, અને બિલકુલ, એટલા માટે બિલકુલ, બિલકુલ, આ લોકોએ બિલકુલ. મોહનથાળ બંધ કરીને સસ્તી ચીક્કી વેચવાની શરૂઆત કરી. તમે સાંભળો, હજી તો બ્લુ કફંડ બહાર આવશે. સસ્તી ચીક્કીનો જે કોન્ટ્રાક્ટ છે ને એ પણ આ સરકારના મળતિયાઓને છે. એ પણ ચેક કરાવજો, તમારે જોઈ લેજો કે આ જે ઢગલાના ખોખા ચીક્કીઓને આવશે ને એ પણ ભારતીય જનતા પાર્ટીના માણસને કોન્ટ્રાક્ટ આપેલો હશે, એનું કૌભાંડ પણ થોડા વખતમાં બહાર આવશે. બિલકુલ મહેશભાઈ, આપની વાત. પાર્થભાઈ, પહેલા તો આ મારા મિત્ર કોંગ્રેસના પ્રવક્તા એમને થોડી સમજણ આપણે વધારે કરીએ હશે જ, સમજણ સમજણ છે જ એટલે તો બોલ્યો. સમજણ તમારે થોડી મને વધારે સમજાવવાની કરીએ કોઈ જરૂર નથી. કે તમે તમારી આદરણીય સમજણ પબ્લિકને આપો કે પ્રસાદ કેમ બંધ કે કર્યો. આદરણીય વડાપ્રધાન Don't મોદીજી teach me. ભારતના વડાપ્રધાન છે અને આ જે અંબાજી ટ્રસ્ટ છે, ટ્રસ્ટ નિમ્યા પછી કદાચ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં મંદિરમાં ટ્રસ્ટમાં હસ્તક્ષેપ નથી કરતી, પણ એમની સરકાર જ્યાં છે એ કરતી હશે. એમને કદાચ પુરવાર કર્યું કે એમને આખી પણ છેલ્લા પ્રોસિજર 27 વર્ષથી તો મારી સરકાર છે. બીજી વસ્તુ તમે મારી પહેલી વાર વાત. ના, પ્રસાદ તમે પહેલી વાર પણ બંધ કર્યો છે. સાંભળવાની તાકાત રાખજો સાગરભાઈ. સાંભળો, સાંભળવાની એમને તમને અમે- સાંભળે ને સાંભળી લો, હસ્તક્ષેપ કરતા સાંભળે ને તમે સાંભળી લો, તમને સમય આપો. સાંભળો ને, કેમ આટલા હલક પદોળા થાવ છો? પ્રેસ કોન્ફરન્સ તો કરી છે, તમે મીડિયામાં કહે છે આવી કે ગયા છો. એમની સરકાર સાંભળો ને, અમારી સરકાર છે. સાંભળો તો ખરી. સાંભળી લો, તમને સમય આપું જ છું ને, બંનેને વારાફરતી સમય આપું છું. જો પણ જૂની ખોટા ને પાર્થભાઈ, તમે પાર્થભાઈ, પ્રસાદ તમારી બંધ વાત કર્યો છે. મૂકજો ને. નહીં, તમે પ્રસાદ બંધ કર્યો છે, તમે તમારી વાત કરો કે why have you stopped the આપણે પ્રસાદ? પ્રેસ કોન્ફરન્સ કરી છે તો જવાબ તો લેતા જાઓ. પણ મારી વાત હું શું આપને કરો કહું છો કે કે જેમ કોંગ્રેસની સરકારો જેમ તમે તમારો જવાબ આપો ને. પાર્થભાઈ- સરકાર તમારી પ્રસાદ તમે બંધ કર્યો, તમે પાર્થભાઈ, જવાબ સાંભળી લે આપો. સાગરભાઈ. પાર્થભાઈ, જે શ્રીનાથમાં શ્રીનાથજીના મંદિરમાં થોડનો જે પ્રસાદ જે મહત્વનું હોય છે, મવડીમાં આપણે કદાચ સુખડીનો પ્રસાદ મહત્વનો હોય છે, જે પ્રમાણે એમ દરેક મંદિરોમાં અલગ અલગ હોય છે. મોહનથાળ સોમનાથ મંદિરમાં મોહનથાળના ત્યાં લાડવાનું એ છે અને ત્યાં પણ ચીકીનું વિતરણ છે. તો કદાચ આ હું આપને કહી રહ્યો છું, હજી કોઈ ડિસિઝન નથી આવ્યું. મુખ્યમંત્રી શ્રી આપણી જોડે બુદ્ધિમાન છે અને એ સૂચન આપશે, સબસે, અને કદાચ એવો પણ નિર્ણય લેશે, કદાચ ઘણા બધા સંગઠનોના જે એમની પ્રતિક્રિયા છે કે આ મોહનથાળ ચાલુ રાખવો જોઈએ. હું આપણે ચીક્કીના વિષયમાં કહું કે ચીક્કીના વિષયમાં આજે વર્લ્ડ બીકમ હેઝ એ સ્મોલ વિલેજ, કે આજે આખું વિશ્વ એક ગામડું થઈ ગયું છે કે આજે 25-30 વર્ષ પહેલા આટલી બધી શ્રદ્ધા કે આટલા બધા જે હોય પ્રસાદ એ લોકો સુધી નહોતો પહોંચતો, પણ આજે 21મી સદીમાં આજે લોકો ઓનલાઈન પૂજા કરે છે. આજે આપણા કદાચ યુએસમાં બેઠેલા આપણા ભક્ત શ્રદ્ધાળુ હોય છે, ભારતમાં એમના કુળદેવીના ત્યાં એ પૈસા આપે અને એ પ્રમાણે ઓનલાઈન કરે છે. તો એ ચીકીનો જે વિષય છે, ચીકી છે લોકો સુધી પહોંચીને હાઇજેનિક એક લાંબા સમય સુધી એ કુરિયરમાં પહોંચે, એ વિષય છે. હું આપને કહું છું કે ટ્રસ્ટ કદાચ જોશે 100% વિષય. હું આપને વિશ્વાસ અપાવું છું કે ટ્રસ્ટ કોઈ એવો શ્રદ્ધાળુઓ પણ એમ નહીં, અત્યારે જ કેમ સપનું આવ્યું નિલેશભાઈ? જો ટ્રસ્ટ ક્યારેય કોઈ ડિસિઝન લઈ જાય એ સ્વાયત્ત આખી એનું કમિટી નિમતા હોય, એ કમિટીમાં હોય. પણ હું કહું છું કે આજે આ વિવાદ નથી, આ ચર્ચા છે. કોંગ્રેસ આના વિવાદ બનાવી રહી છે, હું આપણે કહી રહ્યો છું એ વિવાદ બનાવવામાં અસફળ રહેશે. કારણ કે મુખ્યમંત્રી આપણા બહુ આમાં સૂચન આપશે ને ટ્રસ્ટમાં બહુ બુદ્ધિજીવીઓ છે કે આમાં આ ચર્ચા
હિન્દુ ધર્મમાં હંમેશા બિલકુલ. ચર્ચા થાય. રાહુલ ગાંધીજી કદાચ આમાં નથી બિલકુલ, જાણતા, પણ કોંગ્રેસના આપણા ગુજરાતના મિત્રોને તો ખબર પડવી જોઈએ કે ભાઈ તમે દર વખતે હિન્દુનું કંઈ બિલકુલ, ગાઓ તો નિલેશભાઈ. તરત જ બહાર આવી બિલકુલ. જાઓ. આમાં હિન્દુઓની વાત જ સાગરભાઈ, ક્યાં આપની છે? વાત મૂકો. હા, હિન્દુઓની વાત જ ક્યાં છે? તો પ્રસાદનો વિરોધ છે કે તમે બંધ કેમ કર્યો? અને તમે એમ કહો છો કે ભાઈ એને ઓનલાઈન મોકલવા માટે તકલીફ પડે, તૂટી ના જાય, બગડી જાય. અરે ભાઈ, તમે મોહનથાળની વાત કરી રહ્યા છો. મોહનથાળ વર્ષોથી ગુજરાતની અંદર દરેક ગુજરાતીઓના ઘરમાં દિવાળી પર બનાવવામાં આવે છે અને અઠવાડિયું 10-15 દિવસ સુધી મોહનથાળ રહેતો હોય છે. મોહનથાળ તૂટી ના જાય, ઓનલાઈન છે ને પ્લેનની અંદર, કાર્ગોની અંદર બધું સામાન હોય છે. એની અંદર જોરદાર પેકિંગ કરીને પ્લાસ્ટિકના મોટા ડબ્બાઓમાં તમે મોહનથાળ મોકલી પણ શકો છો. આપણે સૂચના અને વર્ષોથી આપો લોકો ને, મોહનથાળ કરતા પણ સાંભળી. વધારે સાંભળી લે, soft નિલેશભાઈ, વસ્તુઓ, સાંભળી. અરે મશરૂમ જેવા સોફ્ટ મશરૂમ પણ લોકો મોકલે છે, તો મોહનથાળ ક્યાં વાત રહી? એટલે આ છે ને એક્સક્યુઝિસ છે, આ બધા છે ને બહાના છે એમને. કારણ કે હવે ઉપરી તો ઓર્ડર આવી ગયો છે કે ભાઈ પ્રસાદ બંધ થવાનો છે, એટલે એમના પ્રવક્તાઓએ ગમે તેમ કરીને એનો વિરોધ તો કરવો જ પડવાનો છે. તો હવે લોકો ટેકનિકલ વાતો કરી રહ્યા છે. કોંગ્રેસ- Essential- હા, તો પ્રેસ કોન્ફરન્સ તો કરવી પડે ને. તમે એમ કહો છો કે કોંગ્રેસ વિરોધ નથી કરતી, કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી, કોંગ્રેસ મેં એવું કામ નથી કરતી. કીધું. મેં તો ભાઈ એમ કહ્યું કે મુદ્દા વિવાદ- ઉપર જ્યારે વિવાદ કોંગ્રેસે ઊભો press કર્યો છે. conference કરી, આ તો તમે ચર્ચા અત્યારે છે. એવું કહી રહ્યા છો કે કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી, તો અમે મેં ક્યાં કહ્યું? પ્રેસ કોન્ફરન્સ કરવાની આદત તો અરે મેં ક્યાં કહ્યું કોંગ્રેસ દેખાતી નથી? એવું તો ના હોય કે એ ના કરે એટલે અમે પણ ના કરીએ. અમને લાગો કે આનો વિરોધ કરવો જોઈએ, તો કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી. આ ત્વરિત નિર્ણય છે અમારો. પાર્થભાઈ, આ જ વિષય કદાચ આપણે બીજા મજહબોની વાત કરીએ ને તો આમની તાકાત હોય પ્રેસ કોન્ફરન્સ કરી શકે? ના કરે. હું કહી શકું છું. કારણ કે આમના હિન્દુ ધર્મમાં જ હંમેશા જો વિવાદ દેખાય છે. હિન્દુત્વની વાત તો આવી જ આમને જાય. આ જે- પ્રસાદની વાત જે છે. હિન્દુ આમાં મુસ્લિમ હિન્દુત્વની તમે જ પાર્થભાઈ- વિરોધ કરી રહ્યા છો. તમે આ લાખો પાર્થભાઈ, કરોડો જે મેં શ્રદ્ધાળુઓ શરૂઆતમાં જે મોહનથાળ ટ્રસ્ટની ખાવા વાત આવે છે, કરી. એ મોહનથાળ બંધ સરકારની કરીને વાત તમે કરી. સૂકી ચીકી મેં આપી કોઈ રહ્યા છો. રાજકારણ કર્યું? એમને પેલો નિસાસો પણ લાગે કે મારા યાર, મિત્રોને હિન્દુ મુસ્લિમ અંબાજીનો લાવવું છે. મોહનથાળ ખાવો એક મિનિટ છે. બંને સાહેબ, યાર, એક મિનિટ, કોવડીની એક સુખડી મિનિટ, ખાવી એક છે. મિનિટ, એક મિનિટ, એક મિનિટ. સાગરભાઈ, આ પ્રેસ કરી એના કરતા અંબાજી મંદિર પહોંચી ગયા હોત ટ્રસ્ટી જોડે વાતચીત કરવા માટે. પણ એ તો અમારે ડિસાઈડ કરવાનું ને કે અમે પ્રેસ કરવી કે ક્યાં અમને હિન્દુ જવું. એમને એ હું- decide કરી શકો. હું તમને એ જ કહું છું કરવું હતું. કે પણ એ તો સીધા ટ્રસ્ટી પાસે જ પહોંચી ગયા પણ હોત હવે તો તો. ટ્રસ્ટી પાસે પણ જઈશું ને, બીજો રસ્તો એ પણ હોય ને, તો એ પણ થશે. વાય યુ આર આસ્કિંગ ધેટ? તમે વાત પ્રસાદની કરો ને. એટલે અમે પ્રસાદ press- મુદ્દે જ પણ વાત એક કરી મિનિટ, રહ્યો હા, છું. ચલો, okay, અમે પ્રસાદ શરૂઆત- મુદ્દે જ હા, વાત કરી હા, રહ્યો હા. છો. હું વાત કરું છું કે પ્રેસ કોન્ફરન્સ તો કરીને, શરૂઆત તો કરીને, વિરોધ તો કર્યો ને. શરૂઆત તો આ- હેમાંગભાઈએ 3 દિવસ પહેલાની કરી દીધી હા, છે. હેમાંગભાઈએ- પ્રેસ આજે થઈ છે. પ્રેસમાં હેમાંગભાઈએ કહ્યું પણ છે કે 3 આને દિવસ લગતા- પહેલાનો આ મુદ્દો છે, સાંભળો, આજે એટલે- ચગ્યો છે. એક મિનિટ મને સાંભળી લો. હા, તો સાંભળો. 3 દિવસ પહેલાનો મુદ્દો છે, આજે પ્રેસ કરી છે. હા, બરાબર છે. 3 દિવસ પહેલાનો મુદ્દો છે એટલે પ્રેસ કરી, તરત નથી કરી. અને પ્રેસની અંદર હેમાંગભાઈએ કહ્યું છે, છેલ્લે તમે સાંભળ્યું હોય તો, કે ભાઈ જો આની ઉપર ત્વરિત કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી અનેક કાર્યક્રમો આ મુદ્દાને લઈને કરવામાં આવશે. તો એની અંદર એવું પણ હોઈ શકે ને કે તમે જે કહ્યું ત્યાં અમે જઈએ પણ ખરા. so many programs are going to be happened. This is the first, this is the beginning. આપણા દર્શકો ગુજરાતી છે. હા, હા, તો પણ એ તો થોડીક મને આદત પણ એ છે ભૂલી બોલવાની. જાય કે ક્યાંક ગુજરાતના નિલેશભાઈ, લોકોને- ગુજરાતના નિલેશભાઈ, લોકોને એક મિનિટ, એક આવડવું જોઈએ. મિનિટ, એક મિનિટ, એક મિનિટ. નિલેશભાઈ, આ વિવાદ આગળ પણ વધશે એવું લાગે છે પ્રેસ પછી. પાર્થભાઈ, માં અંબેના આશીર્વાદથી આ ચર્ચા છે, આ વિવાદ નથી. વિવાદ કોંગ્રેસ બનાવવા તુલી છે, પણ આ માં અંબાના આશીર્વાદથી બધાનું સારું કરે અને કોંગ્રેસનું તો કદાચ વધારે સારું કરે કે આને એ ઇટાલીના ચશ્મા નહીં કાઢે ત્યાં સુધી એને ગુજરાતમાં શ્રદ્ધા નહીં ઇટાલીના દેખાય. ચશ્મા કોઈની બીજી પાસે નથી. વસ્તુ તમે કહું ગુજરાતમાં જ કે કરો. જ્યારે અંબાજી ગુજરાતમાં જ્યારે આ સાંભળી ટ્રસ્ટની વાત તમે આવે છે, ઇટાલીના ચશ્મા જ્યારે આ અહીંયા ટ્રસ્ટની વાત આવે બોલતા તો છે, ભાઈ સાંભળો રે. તમે ડિબેટને કે કોલ કરો. જ્યારે આ ટ્રસ્ટની વાત આવે છે, નહીં, તો જ્યારે એમને આરોપ સરકાર કરે, વિશે ક્યાં ત્યારે બોલવાની જરૂર છે? ઇટાલીના ચશ્મા બરાબર. અહીંયા આવ્યા. અરે છે જ નહીં તો ક્યાં ના જાઉં? હું એમ એટલે કહી રહ્યો છું પાર્થભાઈ, ગુજરાતના કોંગ્રેસના કે નેતાઓ જ્યારે ઇટાલીના ચશ્મા મેં પહેરીને શરૂઆત કરી તમે- ત્યારે તો કોઈ તમે રાજકારણની બધા વાત ના અંધભક્તિના પહેર્યા છે, એવું કહેવાય હંમેશા ને? તમારે રાજકારણ કરવું હોય, મેં હિન્દુ મુસ્લિમની વાત જ ના, નથી તો તમે કરી. બધા તમે અંધભક્તિના રિવર્સ જોઈ લો ચશ્મા પાર્થભાઈ, મેં ટ્રસ્ટની તમે વાત બધા કરી, અંધભક્તિના ચશ્મા સરકારની પહેર્યા વાત કરી, તમે પણ બધા મારા અંધભક્તિના મિત્રના ચશ્મા પહેર્યા, તમે હંમેશા ઇટાલીના ડિવાઈડ ચશ્મા એન્ડ પહેરો. રૂલ લાવવું છે. તૃષ્ટિકરણની રાજનીતિ લાવવી જ દેવી તમે છે. વિવાદ તમે કરી રહ્યા હંમેશા છો. તમે એ- હિન્દુની વાત એ કરી રહ્યા છો, મુસ્લિમ ઇટાલીના એ ચશ્મા કરી વડાપ્રધાન રહ્યા છો. મોદીજી તમે સુધી કયા પહોંચી ચશ્મા પહેર્યા ગયા છે? તો નરેન્દ્ર ત્યારે મોદીના અંધભક્તિના મેં એમને ચશ્મા કહ્યું કે પહેર્યા છે. સારી હોય બોલો, અરે, ત્રણ હું તો તલાક ના સારી વાત બોલ્યા, બોલી રહ્યો છું. 370 ના હિન્દુ બોલ્યા, મુસ્લિમ કરી રહ્યા છે. બોલો. વિરોધ એટલે સારી પ્રસાદ વાત છે. હોય વિરોધ ત્યારે પ્રસાદ તમે ના છે. કહો કે વડાપ્રધાન મોદીજી વિરોધ સુધી પ્રસાદ પહોંચી ગયા. છે. તમે એમ કહો છો કે પ્રસાદની આપણે વાતમાં હિન્દુ મોદીજીને યાદ કર્યા, મોહનદાસ તો કેમ અમે તો કર્યો? ઇટાલી અમે સુધી વાત ગયા કરી છીએ રહ્યા ભાઈ. તમે હિન્દુ મુસ્લિમની વાત કરી રહ્યા છો. બરાબર. હું અમે આપને ક્યાં કહી રહ્યો હિન્દુનો છું વિરોધ કર્યો? પાર્થભાઈ, પ્રસાદનો એ વિરોધ થયો વડાપ્રધાન છે. મોદીજીની વાત કરે મોહનદાસ છે, કેમ તો હું બંધ તો કર્યો? ખાલી અહીંયા એનો વિરોધ છે. પહોંચ્યો છું. આમાં હિન્દુનો વિરોધ ક્યાં આવ્યો પણ? પણ હું એ જ કહી Where રહ્યો છું is કે તમે the- હિન્દુ મુસ્લિમ where તમે is the લાયા opposite કેમ? of Hindus? આ તો આ તો હિન્દુની હિન્દુઓની બોલી રહ્યા શ્રદ્ધાનો છે. વિષય છે, આસ્થાનો હિન્દુઓની વિષય છે. શ્રદ્ધાની વાત કરી રહ્યા છે. હિન્દુઓના emotion સાથેની વાત કરી રહ્યા છે. અરે આમાં એમને વિવાદ મોહનદાસ નથી જોઈએ ભાઈ. છે.
તમે કી આપી રહ્યા છો? તમે કહો કે તમારે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જવાનું, તમે કહો કે તમારે આમાં વિવાદ જ નથી. તમે કહો કે તમારે નિલેશભાઈ, તમે કહો કે તમારે તમે જ કી આપી રહ્યા છો. નિલેશભાઈ, તમે જ કી આપી રહ્યા છો. ના એમને તમારે ચીકી એટલે જ નથી મેં કહ્યું કે એમને પોતાના ચશ્મા ઉતારે, ખબર પડે આ ટ્રસ્ટની વાત છે. ઇટલી ના બોલ્યા. ટ્રસ્ટની વાત છે. હું કહી રહ્યો છું કે ટ્રસ્ટ તમે આમાં સાંભળ્યું? decision ઇટલી લેશે. એક સવાલ કરો, હું આપને સાંભળી કહું છું કે આ સરકારનો વિષય નથી. સરકાર આ મુખ્યમંત્રી શ્રી સલાહ સૂચન આપશે અને ટ્રસ્ટમાં બહુ જ બુદ્ધિજીવીઓ છે. સરકારનો વિષય કદાચ નથી, એવું તમે પણ શું બને કરવા કે કદાચ હું માનું છું કદાચ ભવિષ્યમાં માં અંબેની કૃપાથી બંને સરકારનો ચાલે. વિષય નથી, પાર્થભાઈ, તમે એટલે આપણા રસ્તા આ ચર્ચાનો વિષય છે. આમાં તમે એકદમ ચાલુ પડી જાવ છો સરકારનો ભાઈ. વિષય નથી. રાજકારણ લાવી દો છો તમે. આ સરકારનો વિષય અરે ભાઈ, નથી. ટ્રસ્ટનો વિષય તમે શું છે. બોલ્યા? આ સરકારનો વિષય અરે નથી. પણ ટ્રસ્ટનો વિષય તો છે ટ્રસ્ટ કોના ભાઈ. હસ્તક છે? અરે પણ ટ્રસ્ટ જ્યારે સરકાર નિમતી હોય, મારા પરમ સરકારના મિત્રના કદાચ થોડી અધિકારીઓ સમજણ જોડાયેલા આપે. છે. રાજીવ ગાંધી ભવનમાંથી અરે તમે call જવા આપે. દો. ફોન તમે friend બહુચરાજીની વાત કરો છો. અંબાજી બહુચરાજી એમાં સરકાર હસ્તક્ષેપ ના કરે. છે. અરે ત્યાં અંબાજીની અંદર છે ને હવે લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ થઈ રહ્યા છે. એ લાઇટ એન્ડ સાઉન્ડ શો એમને એમ વગર પરમિશન અરે કોઈને પણ ભાઈ, આપી દેવામાં તો આવે છે. પેલું કોને ત્યાં ભાઈ? 10 રૂપિયાના એક ભાવ સાથ વેચવામાં આવે છે. એમાં બહુચરાજીની સરકારે અંદર કરી 15 આપ્યું. કરોડ બનાવ્યું કે 56 પરિક્રમામાં સૌથી વધારે મુખ્યમંત્રી શ્રી અને હર્ષ સંઘવીજીએ ત્યાં જે પ્રમાણે ટુરિઝમના ડેવલપ કરવા જે લાખો હવે અહીંયા શ્રદ્ધાળુઓ tourism આવતા હોય, વિભાગ ક્યાં? એ જો તમે તમે કે જ્યાં સુધી તીર્થસ્થાનોને tourism મા છે. અંબેમાના તમે ત્યાં અંબાજી લોકો જેવા હજારો તીર્થસ્થાનોને શ્રદ્ધાળુઓ આવે tourism છે, બનાવી તો કોઈ દીધા તકલીફ છે. ન પડે. તમે ત્યાં આગળ છે ને રોપવે બનાવ્યા, તમે લાઇટ એન્ડ સાઉન્ડ શો કરાવ્યા, તમે તીર્થસ્થાનોને ભાઈ, પેટમાં શું tourism દુખ્યું તમને? તમને ખબર તમને નથી. તેમાં શું દુખ્યું? પણ પણ મને એ ના કરાય. લોકો આવે છે, તીર્થસ્થાન લોકો કોને કહેવાય? ત્યાં સવલત તારું ભોગવે, તો તમે હિન્દુ તો છો? તમને તકલીફ પડે હિન્દુ છો છે. ને? અને એમ કહો, મને કહો પ્રસાદ એટલે શું? પ્રસાદ એટલે શું? What is the તમે meaning of કોને? પ્રસાદ? તમે તો તમે બોલો ને. તમે એટલા તમે બહુ હિન્દુ તમે છો ને? એટલી થયા તમે તો બોલો કોને? પ્રસાદ એટલે શું? અરે હું તો પ્રસાદનો એટલું છું. મતલબ શું? મારે સાબિત કરવાની જરૂર ના, નથી. જવાબ આપો. રાહુલ ગાંધીજીને Now tell me, સાબિત કરવાની જરૂર what is the પડે meaning of છે. પ્રસાદ? ઇલેક્શનમાં વારંવાર પ્રસાદ એટલે મંદિર શું? જવું પડે. તમને કહું હવે સાંભળો, હું શાંતિથી તમને- એક મિનિટ સાંભળી લઈએ. હા, તમે એક મિનિટ સાંભળીએ. સાદ સાગરભાઈ, પાડવામાં આવે ને ભગવાનની સામે, મંદિરની અંદર આરતી કરવામાં આવે ને, હે પછી એનર્જી લૂઝ થઈ જાય ભક્તોની. તો ક્યાં એટલે સાદ પ્રસાદ પાડ્યા પડે? પછી જે ખાવામાં આવે ને એને પ્રસાદ કહેવાય. એ આ પ્રસાદ- હિન્દુ લોકોને પ્રસાદનો ગ્રહણ મતલબ કરવામાં પણ ખબર આવે છે. નથી અને હિન્દુત્વની વાતો કરે છે. હું એ જ કહી રહ્યો છું શેમ. કે કોંગ્રેસ હિન્દુત્વની વાતો કરે છે. અમે તો કરીએ અરે જ ને, ભાઈ, અમે તો જન્મજાત અંબાની છીએ. તમે ઘરે બેઠા છો. નહેરુજી, કાશ્મીરી પંડિત, હિન્દુ. તમે ઘરે બેઠા છો ભાઈ. હા, તમારું ખાલી- તમારા તમારું પ્રધાનમંત્રીને બહાર બેઠા પથ્થર પડી છો, ગયો ને, તો માથું મુંડાવ્યું નથી. ભાઈ, અમે- હું ભાઈ, ઓ ભાઈ, જરા કોઈના પર્સનલ લાઈફ વિશે ક્યાં વાત કરો છો એમણે અહીંયા? કહ્યું ને કોંગ્રેસ. સાગરભાઈ, કોઈના પર્સનલ વિશે ના કરો. એમણે કહ્યું કોઈના પર્સનલ વિશે આ ચર્ચા ના કરતા, મહેરબાની કરજો. પર્સનલ નથી, પ્રધાનમંત્રી દેશના છે, 130 કરોડ લોકોના છે, દેશનો એક એક માણસ પ્રધાનમંત્રીને સવાલ કરશે. એ કોઈ ઇન્ડિવિડ્યુઅલ પર્સનાલિટી નથી, અમિતાભ બચ્ચન નથી, એ પ્રધાનમંત્રી છે દેશના. પ્રધાનમંત્રી. એક મિનિટ, પ્રધાનમંત્રી પતી ગયું? ના, નથી પત્યું. હા, બોલી લો. પહેલા બોલી લો. એ મને કહે છે કે કોંગ્રેસીઓ હિન્દુ મિનિટ, તમે નથી, બોલી લો. કાશ્મીરી પંડિત હિન્દુ તમે બનાવે. એવું કહ્યા છો. તો તમે હિન્દુ હતા તો કેમ તમે અરે માથું અમે તો મુંડાવ્યું? અમારે સાબિત કરવા માતાજીના જરૂર નથી. મૃત્યુ એક પછી- મિનિટ, માતાજીના મૃત્યુ પછી નથી મુંડન કરાવ્યું, મૂછો કઢાવી, હે? તો હિન્દુત્વ ક્યાં ગયું તારું? તમે બીજાની ઉપર બ્લેમ કરો છો, બીજાના હિન્દુત્વ ઉપર તમે શંકા કરો છો, બીજાના હિન્દુત્વ ઉપર સવાલ કરો છો અને તમે એમ કહો છો કે અમે હિન્દુ, તમને પ્રસાદનો મતલબ પણ ખબર નથી. પાર્થભાઈ. એન્ડ યુ આર ટેલિંગ અસ કે we are not Hindus. પાર્થભાઈ, આ મેં કદાચ એક મિનિટ, ઓવરલેપિંગમાં સાંભળ્યું નહીં, પણ આ કોંગ્રેસના પ્રવક્તાની નિમ્ન કક્ષાની આ વિચારસરણી છે કે ભાઈ, તમે જવાબ નથી આપતા છો. માતાજીના આ નિમ્ન. વિશે જો આવું કહેતા તમે હોય, તમે તો પ્રધાનમંત્રી આખું રાજીવ માતાજી ગાંધી ઉપર બોલો છો, ભવન આ શરમ બેદબી ના કહેવાય. આખું આ સાગરભાઈ, ભવન શરમ બેદબી કરે. ના કહેવાય. એમ આવું ના કહ્યું. કહેવાય. તમે હિન્દુ તમારા નથી. માતાજી- આ બેદબી ના તો કહેવાય. અમારી આવું ના પાસે કહેવાય. તમે હિન્દુ નથી એવું કઈ રીતે કહી પણ શકો? પ્રધાનમંત્રી એમની માતા વિશે તમારે ના કહેવાય આવું. મેં એમની માતાજી ઉપર નથી કહ્યું, પ્રધાનમંત્રીએ ના કહ્યું કહેવાય. કે એમને કોઈના માતાજીના મૃત્યુ પછી માતાજીના એમને વિશે મુંડન ના કેમ નથી કહેવાય. કરાયું? એમ કહ્યું છે. એમની માતાજીને આપણે પ્રસાદી ઉપર માતાજી આવીશું, પ્રસાદી ઉપર કહ્યું. આવીશું, એમને ખોટી ચર્ચા માતાજી નહીં. કહ્યું છે. પ્રસાદી ઉપર આવીશું, નિમ્ન ખોટી કક્ષાની ચર્ચાઓ નહીં રાજનીતિ જોઈએ. કોંગ્રેસ રાજીવ ગાંધી ભવનમાં બધાને શરમ આવી જોઈએ આજના દિવસે કે એમના પ્રવક્તાને તમને શરમ આવી જોઈએ. બોલવાની સહેજ તમને પણ શરમ આવી સમજ જોઈએ કે નથી. તમે પ્રસાદ બંધ કર્યો છે. વડાપ્રધાન મોદીજી આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને શરમ ખૂનની આવી દલાલી કરે જોઈએ. છે. અમારા સવાલોના જવાબ આપો. તમે પ્રસાદ બંધ કર્યો છે. તમે હિન્દુત્વની લાગણી સાથે ચેડા કર્યા છે. તમે શ્રદ્ધાળુઓ અને જે તીર્થસ્થાન ઉપર આવતા હોય એ લોકોની શ્રદ્ધા સાથે ચેડા કરે છે. મેં કોઈ ઇન્ડિવિડ્યુઅલ કોમેન્ટ નથી કરી. મેં દેશના વડાપ્રધાન પર કોમેન્ટ કરી છે. તમે નહેરુ ઉપર કોમેન્ટ કરી શકો. માફી માંગી લો ને એવું હોય તો. ના, શેના માટે? તમે નહેરુ ઉપર કોમેન્ટ કરી શકો,
તમે સોનિયા ગાંધી માફી પર માંગી લો ને. comment શું બોલ્યો? તમે રાહુલ ગાંધીને કંઈ પણ કહી પાર્થભાઈ, શકો? હું હે? કોઈ વ્યક્તિ અરે વિશેષ કંઈ બોલ્યો મેં તે સાબિત મજાક નથી કરે. કરી. મેં કોઈ મજાક નથી કરી એમની. પાર્થભાઈ, મેં માથું કેમ નથી મુંડાવ્યું? એ માફી માંગે તો વધારે સારું છે. એમનો નહીં તો નિર્ણય દેશની છે. જનતા હા, તો? એમને લાફા મારશે. એ તમે નક્કી કરશો. હા તો પણ એ તો હું બોલી તો શકું ને. સવાલ તો- તમે નક્કી કરશો. સવાલ, હું નાગરિક છું દેશનો. આઈ હેવ અ રાઇટ ટુ આસ્ક. કોઈના એટલે માતાજી શું વિશે તમે આ ના બોલી જમવું એ શકો. પણ તમે નક્કી કોઈના કરશો. માતાજી વિશે તમે એક મિનિટ, એ તમે નક્કી કરશો. મેં નક્કી નથી કર્યું, મેં સવાલ હું તમને એ પૂછ્યો છે. પૂછું છું. I have asked a question, not ગુજરાતી, decided. ગુજરાતી, ગુજરાતી. મેં decide નથી કર્યું. મેં decide નથી કર્યું, મેં સવાલ કર્યો છે. પાર્થભાઈ, સવાલ પ્રધાનમંત્રી કોઈના બોલ્યો personal બધા. life વિશે ના કરી શકો. કોઈના personal માતાજી life વિશે તમે નથી. ના બોલી ચલો, શકો. બિલકુલ, બિલકુલ. તમે ના બોલી શકો. બોલો તો આવું બોલું આ કે એમના personal સંસ્કારો life દેખાય છે, પાર્થભાઈ. 50,000 આ એમના સંસ્કારો દેખાય છે. નથી. આ એમના સંસ્કારો છે. કોણ સી વિધવા? કે કોઈના માતાજી ઉપર દીદી, તમે આવું બોલો છો. દીદી, હે તમે પર્સનલ કોમેન્ટ નથી ચલો કરતા. પ્રસાદ ઉપર આવી જશું. એક મિનિટ. મને કહો છો માફી માંગવાની વાત કરો છો? માફી માંગો માફી આ લોકો તો માંગે. સારું છે. નિમ્ન નહીંતર કક્ષાની વાત કરે છે. ભારતની જનતા લાફા સવાલના મારશે. જવાબ નથી આપી શકતા અને અમને કહે છે કે નિમ્ન કક્ષાના સવાલ કરો છો. અરે નિમ્ન કક્ષાની Strongly, તમારી વિચારસરણી છે strongly ask કે the કોઈના question. માતાજીનું Reply. સર્વસ્વ થયું હોય. જવાબ આપો. તમે એમાં પણ મોહનથાળ બંધ કેમ તમને કર્યો? એમાં પણ રાજકારણ જોઈએ છે. ગુજરાતના શ્રદ્ધાળુઓની અરે, રાહુલ આસ્થાને ગાંધીજીને માફી તમે માંગવી જોઈએ આ ઠેસ વિશે કેમ તો. પહોંચાડી? પાર્થભાઈ, રાહુલ ગાંધીજીને માફી માંગવી જોઈએ. એમના પ્રવક્તા કોઈ નહીં, તમે માફી માંગો. માંગવી જોઈએ. તમારા બધા નેતાઓ કેટલું પાર્થભાઈ, ખરાબ હું બોલે છે આપને બધાને ખબર કહું છું. છે. બોલો અરે ને મેં પણ. કોઈ શબ્દ ખરાબ કોઈના નથી બોલ્યો. મરણ ઉપર મેં બોલવામાં ખાલી છે. એટલું બોલ્યો કે પાર્થભાઈ, મુંડન કેમ રાહુલ નથી કરાયું? ગાંધીજી માફી મુંડન માંગે. કરાયું નથી એ શબ્દ ગાળ છે. રાહુલ ગાંધીજી એ માફી ખરાબ માંગે. શબ્દ છે. કેમ્બ્રિજમાં મૂછ ત્યાં કેમ નથી કઢાઈ? એ ખરાબ શબ્દ બોલ છે. બોલ કરે છે, માફી મૂછ માંગે. કેમ નથી કઢાવી? એ ખરાબ શબ્દ છે. ના, 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 પણ મુંડા તમારા કેમ બોલાય નથી નહીં. કરાવ્યું? એ ગાળ તમારા છે. બોલાય નહીં. કેમ તમે તમારા decide કરશો? બોલાય નહીં. તમે કઈ પણ બોલી તમારા શકો? રાહુલ ગાંધી માફી માંગે. તમે રાહુલ ગાંધીને કઈ પણ તમારા બોલશો? રાહુલ ગાંધી માફી માંગે. કોઈ કોંગ્રેસના દિવસ ના માંગે. પ્રવક્તા વિશે તમે કોંગ્રેસના પ્રસાદની વાત કરો. પ્રવક્તા નિમ્ન કક્ષાની છે. પ્રસાદની વાત કરો, કોઈ માફી વિચારસરણી કરી છે. રાહુલ માફી કોણે ગાંધી માંગી માફી છે? માંગે. દેશે જોઈ છે. રાહુલ ગાંધી માફી માંગે. માફી રાજીવ કોણે ગાંધી માંગી છે આ ભવનમાં દેશમાં? માફી માંગે. એ જોઈ છે બધા. બધાએ. રાહુલ ગાંધી માફી માંગે આ વિષય ઉપર. બિલકુલ ખોટી વાત છે. પ્રવક્તાને એને બોલવાનું પૂછવું. ભાન નથી. જો તમે હિન્દુ છો, કોંગ્રેસના તમે પ્રવક્તાને હિન્દુ બોલવાનું સમ્રાટ ભાન છો, નથી. તમે હિન્દુત્વની વાત કરો છો. અરે તો તમે પણ રાહુલ હિન્દી ગાંધી રીતિ માફી પ્રમાણે માંગે ને. તમારા સ્વજનો મરી જાય કે મૃત્યુ તમારા પામે, હિન્દુત્વનો તો હિન્દુત્વના એજન્ડો રીતિ-રિવાજો હોય કેમ તો follow નથી કરતા? પ્રધાનમંત્રીના માતાજી વિશે તમારે માફી માગી લો ને માંગી સાગરભાઈ. જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી નથી? સાગરભાઈ માફી માંગી લો ને. સવાલ જ નથી. શેના માટેની માફી રાહુલ ગાંધી માફી માંગે. બસ મેં ગાળ પાર્થભાઈ. નથી બોલ્યો. રાહુલ ગાંધી મેં માફી ગાળ માંગે નથી આ બોલ્યો. વિશે. મેં ગાળ નથી બોલ્યો. રાહુલ હું ગાંધી ગાળ માફી નથી માંગે. બોલ્યો. મેં કારણ કે સવાલ એમના કર્યો છે. પ્રવક્તાને કોઈ મેં ભાન જ નથી. એના personal life પર તમે સવાલ ના કરી શકો. ના બોલી શકાય. ના બોલી શકાય. ના બોલી શકાય. આ દાવા સાથે કહું છું, ના બોલી શકાય. દાવા સાથે કહું છું, આ ના બોલી શકાય. માફી માંગી લો. શેના માટે માફી રાહુલ માંગી? ગાંધી માફી હું ગાળ બોલ્યો તો માફી માંગી. રાહુલ ગાંધી માફી મેં માંગે. ગાળ નથી બોલ્યો. રાહુલ ગાંધી માફી હું માંગે. ગાળ બસ. નથી બોલ્યો. રાહુલ ગાંધી માફી હું માંગે. ગાળ નથી બોલ્યો. પ્રસાદ કેમ રાહુલ બંધ કરે ગાંધી એની વાત માફી કરો. માંગે. પ્રસાદ કેમ બંધ ના, કરે એની ના, વાત ના, કરો. પપ્પુ માફી મોહન, માંગે. જો આ પપ્પુ રાહુલ બોલ્યા. ગાંધી માફી માંગે. પપ્પુ બોલ્યા? હું કહી દઈશ. પપ્પુ બોલ્યા? માફી માંગે. તમે પપ્પુ આવું બોલ્યા? બોલો છો તો હું હવે પણ તમે બોલી બોલો. શકું. માફી બિલકુલ, માંગો. બિલકુલ, બોલો બિલકુલ, એમને. રાહુલ બિલકુલ. ગાંધી માફી પપ્પુ માંગે. રાહુલ ગાંધી માફી માંગે. બોલે. ના, પણ પપ્પુ ના બોલાય ને. રાહુલ ગાંધી માફી માંગે. બંને શાંત. બસ તો પછી પપ્પુ કેમ બોલે? ના, ના, રાહુલ બંને ગાંધી શાંત, માફી માંગે. બંને શાંત. નિલેશ સાગરભાઈ બે સવાલ કરે તો ગાળ નથી બંનેનો આભાર. બોલવાનો, ગાળ છે. બંનેનો આભાર. એક મિનિટ. બંનેનો આભાર. ચર્ચાર્થી પ્રસાદની પણ નેતાને શું બોલવું અને ન બોલવું એનું ભાન નથી. એટલા જ માટે જતા જતા કહેતો જઈશ કે ભાજપના નેતાએ કહ્યું છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ છે. કાલે ફરી મળી 5:30 કલાકે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર. डॉक्टर ऑर्थो आयुर्वेदिक तेल और कैप्सूल्स, घुटना, कंधा या कमर, चाहे जैसा हो दर्द, डॉक्टर ऑर्थो आपको देता है दर्द से पूरी आजादी, एक भरपूर जिंदगी। ये कोई टेम्पररी पेन किलर नहीं, आयुर्वेदिक और